જો ઓલોનો બ્લેન્કેટ બનાવવું હોય તો ઇમેજ ઓપન કરીને ઇમેજમાં ડુપ્લિકેટ, ઓકે, ઓરિજિનલને બંધ કરી દેવાનું. ત્યાર પછી ફ્લેટ ઇમેજ કરવાની, લેયરમાંથી ફ્લેટ ઇમેજ. હવે કેનવાસ સાઇઝ 45 ઇંચ હાઇટની અંદર. હવે આ રેડ કલર આવ્યો હોય તો તને કંટ્રોલ દબાઈને ડિલીટ કરી દેવાનું, નીકળી જાય. ઓકે, હવે બીજી ડિઝાઇન ઓપન કરવાની, કંટ્રોલ. ચાલો કે આઈડિયા છે, તાને બી ફ્લેટ કરી દેવાની, ફ્લેટ ઇમેજ. પછી ઓરિજિનલની ઇમેજ સાઇઝ જોવાની, રિઝોલ્યુશન કેટલું છે તે 150 છે, તો આનું બી 150 આવવું જોઈએ. અને 72 છે ને, તો પછી આપણે 150 કરી દેવાનું. એટલે ઇમેજ મોટી થઈ ગઈ. હવે આને ઓલ સિલેક્શન કોપી, કંટ્રોલ સી, એ કંટ્રોલ ડબલ્યુ ન કરી દેવાનું. હવે આની અંદર પેસ્ટ કરવાનું, કંટ્રોલ વી, ને આને અલ્ટર કંટ્રોલ ટી થી રિપીટ બેસાડી દેવાનું. એન્ટર. લેયર મસ અલ્ટર કંટ્રોલ ટી ઉપર બી રિપીટ લઈ લેવાનું. એન્ટર. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ઓકે, આને બી 15 ઇંચ, એટલે 15 તાલી 45, 15 ઇંચનો બ્લોક મારવાનો. ઉપર સિલેક્શન લેવાનું, ગાઈડલાઈન ના બીજી એક ગાઈડલાઈન, એટલે 3 ગાઈડલાઈન મારી દેવાની. હવે બીજી એક ઓપન કરવાની ડિઝાઇન, કંટ્રોલ ઓ. આને ઓપન કરી, આને બીજી રીતે બી થાય. ફ્લેટ ઇમેજ કરી દેવાની, અલ્ટર LF, પછી અલ્ટર કંટ્રોલ આઈ મારીને આ 150 DPI છે તો ઓકે છે. તો આને ઓલ સિલેક્શન ને એડિટની અંદર ડિફાઇન પેટર્ન, તો ડિફાઇન પેટર્ન કરતો બી એને ફિલ કરી શકે. પછી આને નો કરવાનું, યસ નહીં કરવાનું. હવે આપણી મેન ફાઇલમાં આવી જવાનું ને શિફ્ટ બેક પેજ, પેટર્ન સિલેક્ટ કરવાની ને ફિલ કરી દેવાનું, એટલે લેયરમાં જ. બરાબર. હવે આની બાજુમાં આપણે કેનવાસ બીજી ફાઇલ ખોલવી હોય તો આને બી પાછા % ખોલી દેવાની, 200%. રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ ક્લિક કરો એટલે રાઈટ સાઈડ પાછી ગાઈડલાઈન મૂકી દેવાની. હવે કંટ્રોલ ઓ, બીજી ડિઝાઇન આપણે આઈડિયા છે, તો આને બી ઇમેજ સાઇઝ જોવાની, 150 જ છે તો ઓકે છે. આને બી ફ્લેટ ઇમેજ કરી દેવાની, અલ્ટર ED, એટલે ડિફાઇન પેટર્ન થઈ જાય. ક્લોઝ. હવે અહીંયા સિલેક્શન લેવાનું ને શિફ્ટ અને બેક પેજ, છેલ્લી ડિઝાઇનને ફિલ કરી દેવાનું. પછી પાછી બીજી ડિઝાઇન, એક જ વસ્તુ બધી વાર કરવાનું છે. હવે આને બી ઇમેજ સાઇઝ જોઈ લેવાની, તો આ 100 છે DPI, તો આપણે આને કેટલા કરવા પડે, 150. બધાનું રિઝોલ્યુશન એક સરખું જ આવવું જોઈએ. હવે આને બી ડિફાઇન પેટર્ન કરી દેવાની, કંટ્રોલ ડબલ્યુ નો, નહીં શિફ્ટ ને બેક, ફિલ કરી દેવાનું. આ જ હિસાબે જેટલી, ધારો કે 20-30 જેટલી ડિઝાઇન, બધી ડિઝાઇનને ઓપન કરીને ફિલ કરવાનું. હવે આપણે એક લાસ્ટ બીજી કરી લઈએ. હવે આને બી ઇમેજ સાઇઝ એટલે 150 છે તો ઓકે છે. ઓલ સિલેક્શન ડિફાઇન પેટર્ન, પછી કંટ્રોલ ડબલ્યુ. હવે અહીંયાથી શિફ્ટ બેક ફિલ. હવે આની અંદર નામ લખવા પડે, જેમ કે નંબર આપણે લખવા પડે ડિઝાઇનિંગમાં. તો પહેલી ડિઝાઇનિંગમાં કયો નંબર છે આવ્યો, આને F2 મારીને કોપી કરી લેવાનું, એટલે કંટ્રોલ સી, પછી કેન્સલ. ટાઈપ ટૂલ લઈને અહીંયા ક્લિક કરવાનું, એટલે તમારો આવી ગયા નંબર. અહીંયાથી બ્લેક કલર કરી દેવાનો. થોડા રાઇટિંગ મોટા રાખવા હોય તો રાખી શકે, 48 કરી દેવા, બ્લેક. હવે બીજી ડિઝાઇનનો જે નંબર હોય તે જોઈ લેવાનું, નહીં યાદ રહેતો હોય તો કંટ્રોલ ઓ, કોપી કરી લેવાનું. એ બી F2 કરી લેવાનું, કોપી, પછી કેન્સલ. અહીંયા પાછું પેસ્ટ. આ બીજી વાર. હવે ત્રીજી ડિઝાઇન આપણી પત્તીવાળી છે તો તેને બી ઓપન કરવાની, F2 કોપી, પછી કેન્સલ. એટલે બધી વાર નંબર નહીં યાદ હોય તો પછી કોપી પેસ્ટ કર્યા કરવાનું.
કંટ્રોલ ઓ, F2, એન્ટર. F2 કોપી, કેન્સલ, ઓકે નહીં કરવાનું, પેસ્ટ, કંટ્રોલ ઓ, F2 કોપી, અહીં આવી ગયું. લાસ્ટ આપણી થઈ ગઈ બરાબર. હવે આ બધા ટાઈપિંગ છે એને કંટ્રોલ ઈ સિલેક્શન લઈને કંટ્રોલ ઈ મારી દેવાનું. પછી અહીંયા આઉટસાઇડ સ્ટેન્ડિંગ લઈ લેવાનું. સેકન્ડમાં વ્હાઇટ ડ્રોપ શેડો કે આની અંદર થોડું વધારી દેવાનું, અહીંયા વ્હાઇટ કરી દેવાનું. એટલે તમારું રાઇટિંગ થોડું બહારથી આવી જાય ને અહીંયા નોર્મલ. બરાબર, ઓકે. ખાલી વ્હાઇટને બહાર કરવા માટે જ એનો ઉપયોગ આપણે લેતા છે. હા હિસાબે એટલે બધી ડિઝાઇન પર નંબર દેખાય. હવે તમારે વધારે બીજી એક્સ્ટ્રા ડિઝાઇન અંદર એડ કરવી હોય તો અહીંયા પછી 200% બીજું કરી દેવાનું. કેનવાસ સાઇઝ ખોલવાની, આની અંદર એમ ટૂલથી સિલેક્શન લઈને એ પાછી ગાઈડલાઈન મારી દેવાની. જેટલી ડિઝાઇન એડ કરવી હોય તમે કરી શકો ને નામ એડ કરીને, ઓકે ને. પછી એને સેવ કરી દેવાનું. એક ફોલ્ડર તમારે બનાવવાનું સેમ્પલનું. સેમ્પલની અંદર તારીખ મારી દેવાની. જેમ કે આજે 16 છે, 16/1/24/2000, એને સેવ કરી દેવાનું. ઓકે ને. આ હિસાબે